નાખી દેજો ફટોફટ. શું થાય છે? શેમ બૂમો પાડો છે? સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 9 વ્લોગ કરી દીધો સ્ટાર્ટ. તો સવારમાં બધા મમ્મી અને પપ્પા બધા ખેતરમાં જઈ રહ્યા છે અને હું દૂધ ભરીને આવી ગયો છું અને બા અને ત્રીસુ બે બેઠા. બા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો બા બેઠો છું ત્રીસુ પહાણ. ત્રીસુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ત્રીસુ ગાઈસ સવારમાં ઊંઘી છે અને ત્રીસુનો એ ફુગ્ગો બચીતો છે તો એ ફુગ્ગાને જોઈને રમાશે. અને મમ્મીને હવે ઉપડ્યા છે ખેતરમાં. પપ્પાને બે પાણી વાળવાનું છે, ખાતર લઈ લેવાનું છે. હું તો થોડી વાર એને આવું ચાલે લેબડો પાડીને. તો ચલો મમ્મી તો સવારમાં ખાતરની ખીલી તોડે છે. મમ્મી એ મમ્મી ગુડ મોર્નિંગ. તો મમ્મી તો સવારમાં ખાતર તોડે છે, ખાતરની થેલી તોડે છે. નહીં મમ્મી અડધું એમાં ખાતર નહીં, એ રૂ એટલે શકતા નહીં નહીં કઈ એમાં નહીં. એમાં શું છે જોજી ઓમાં તાણ શું કરા તોડ ખાતર જ છે. એમાં છે 4 પોટ ડોલ્યો એટલે ઘણું નહીં મમ્મી એટલું જ કે. તો મમ્મી એવું ખાતર લઈ કૂવો મમ્મીને. ચલો તો સવારમાં સંગીતા ભાભી બેસી ગયા છું વાસણ ઘસવા માટે. વાસણ ઘસીએ રવા. ગુડ મોર્નિંગ. ગહી રે વાસણ તો વાસણ તો ઘસાઈ ગયો છે અને સૃષ્ટિ ક્યાં દેતા સૃષ્ટિ તો પેલી સાઈડ રમવા જતી. તો ચલો પહેલાં આપણે લેબડો પાડી લઈએ, લેબડો પાડી પછી ખેતરમાં જઈએ. તો કાંઈ અમે તો ખેતરમાં આવી ગયા હતા ચાંદના અને મમ્મી છે ફોટીયું પાછું લીધું એક. હા 2 પોટલો કર્યો અને 1 ફોટીયું પાછું લીધું. કાલે ના લઈ જવાય, ભરીને જ લઈ જવું પડે, વાર થાય. તો કાંઈ 2 પોટલો સાલ લઈ લીધી છે મમ્મીએ. 1 પોટલું હું નાખી આવ્યો અને 1 પોટલું મમ્મી લઈ લે. નહીં મમ્મી અને હું બળ જ લઈ લઉં. હેડ ઉપલાઈ લઉં તને મમ્મી. અને ગાઈ પપ્પાએ વાળી છે પાણી. તો પપ્પાએ પાણી ચાલુ કરી છે. પપ્પા એમ કહેશે કે તઈ ઘેર તો હું વાળું એટલે અમે આવું જઈએ છીએ ઘેર. 7 થઈ જઈએ છે તો મમ્મીને બે અમે ઘેર જઈએ છીએ. હેડ ઉપલાઈ લઉં હું, ઉપલાઈને હું બધું લેતા આવું. તો ફાઇનલી ગાઈઝ અમે આવી જાય છીએ ઘેર ચાલ લઈને અને મમ્મીને બે ઘેર આવી જાય છીએ. અને મમ્મી તો બોર વેણીને ખાવા માંડી છે. શું હતું બોર મેઠો છે બેઠો. તો મમ્મી ખાય છે બોર ને મમ્મી નાખશે આવું ચા ને હું નીકળ્યો આવું સટલાસના જવા માટે. તો ખાવાનું તો બની જ જેવું લાગે. બની ગયું ખાવાનું કમ્પ્લીટ. તો ખાવાનું બની ગયું છે. અને સૃષ્ટિ શાળામાં જઈ પરીક્ષા હતી, ફોન આવ્યો હતો બેનનો. તો ચલો ગાઈસ ખાઈ લઈએ પહેલાં, સટલાસના જવું એટલા માટે. તો ફાઇનલી ગાઈસ હું તો સટલાસનાથી ઘેર આવી ગયો છું. સૃષ્ટિ તું શું કરે? ફોન પર આવું. તો ગાઈસ સૃષ્ટિ ફોન ચાર્જિંગમાં મૂકવા માટે આવી છે અને બહાર બધા શું કરે છે. તો ત્રીસુ ઊંઘી છે અને આપણે લાઇટ ફિટિંગ કરી નાખીએ થોડું. ત્રીસુ એ ત્રીસુ શું કરે છે? હા શું કરો છો? આવ તો બા આવી ગયો છે. બા ત્રીસુને રમાડે છે. તો એવું કરે શાકભાજી. તો ગાઈસ પપ્પા બેસી ગયા છે શાકભાજી કાપવા માટે. આવ મેશુ એ મેશુ લગનમાં જઈને આવી ગયો. હા લગનમાં જઈને આવી ગયો. ઉભા વગાડ લઉં હું. નાઝો મેશુ લગનમાં જઈને આવ્યો તે. હા લગનમાં જઈને આવ્યો. તો ગાઈસ પપ્પા બેસી ગયા છે શાકભાજી કાપવા માટે. વટોણા અને ગાજર પપ્પા. હા સેટિંગ થયો વટોણા અને ગાજરનું. અને તો છે ફાટેલી બંડી પહેરી પપ્પા ફાટી ગઈ છે. તો પપ્પા શાકભાજી કાપવા બેસી ગયા છે અને મેશુ કાકા મેશુ આબુ છે ખેતરમાં. એ મેશુ આ સાઈડ જો હેડ. એ મેશુ મેશુ એ મેશુ ખેતરમાં આબુ છે. આબુ છે એટલે આબુ છે તારે.
તો ચલો હું ગાઈ દઉં ખેતરમાં તો શું લેબડો ઉપાડવા માટે ખેતરમાં ગાજર વાયો તે વાયા જ છે કે ગાજર અને આવું છે આવાનું છે એમાં મિક્સ ટોમેટોનું બટાકો ને ગાજર ને વટોણા તો ગાઈ 4 પ્રકારની સબ્જી ભેગી કરી દીધી છે તાણે મરચો એટલે મરચો તો ભૂલી જ જો હું સૃષ્ટિ પણ મરચો તો સૃષ્ટિ શાકભાજી ના આવે તો ચલો પપ્પા શાકભાજી કાપું મેશું તારે આબુ છે એ મેશું ખબર તો ખરી ખેતરમાં આબુ તારે આબુ જ મારે ગાડી લેડ હું તને લેતો જાઉં લેડ તો ચલો ગાઈ આપણે મેશું લઈને ખેતરમાં જઈએ ઓહો એવું લીધું છે આ ગુબ્બારો ભરાઈ ગયો એ ઉપડ્યો ઉપર એમનો નહીં ઉપર ઉપડ્યો ફુગ્ગો જતો રહ્યો ને બા તો સૃષ્ટિ તો બોલશે ભાઈ જતો રહે ને જવાબદારી તમારી સૃષ્ટિ તવન બોલશે હઈ ના રહેવાનો પણ એક વધારો કાઢી નાખે છે તોડી નાખે છે હા આઈને દોહું કર્યો દોહું કાઢી તો ચલો ગાઈસ એ ત્રિશુ તું ઊંઘી જા હેડ ઊંઘી જ એટલે ત્રીજું ઊંઘી જજો હા એમ તો આવીએ જ ફુગ્ગો તો ગાઈસ ચલો ફોન ચાર્જમાં મૂકી દઈએ પહેલાં આપણે થોડી વાર તો ફાઇનલી ગાઈસ ખેતરમાંથી ઘેર આવી ગયા છીએ લેબડો ઉપાડી અને વેકન તો વહેલા આજ તો સબ્જી બનવાની ચાલુ થઈ ગઈ છે શેમ આજે વહેલા પપ્પાનો ઉપવાસ છે એટલે ન કહો હા કે મોડું કરો તમે પણ શાક તો હોય જ છે હોય જ છે ને જાણ શાકભાજી નહીં મેટલું તે મોહનથાળ ચેલા ખાધા હા ચેલા ખાધા મોહનથાળ મારા માટે જેમ ના લાવ્યો હા મેશું મારા માટે જેમ ના લાવ્યો મારા માટે ના લાવ્યો મેશું રોટલા શાક અને ચા મૂકવાનું છે પી લીધું હું જો પી દઉં રોટલા બાજરીના ગવાના બે ગાયો દોવાડો દોઈ નાખવાડો ગાયો ફટોફટ હેડજો હેડો હું એ જઉં બરાબર તો ચલો મમ્મીને ગાયો દોઈ નાખું અને શાકભાજી શું છે ઊંઘી જાય છે બાકી છે તો ફાઇનલી ગાયો દોઈને આવી ગયો છો આ તો જાણે જોરે દોઈને આવ્યા ને એમ કર્યું જોરે ગાયો દોવા કાઢી હોય ને એવું કર્યું શું છે તમારા પૈસે છો જોરે જો એવું કર્યું છે જાણે આમ ગાયો દોવાની ગમી જ ના હોય ને એમ કરો આમ શાંતિથી છે એવું દોઈને આવીએ હું આમ રીહમાં જવા એવું લાગે તે એ તો ખવડાવે તો કાઢે કે રોજ લગ્નોમાં ફરે તો શેથી કાઢતો હોઉં તાણ રોજ લગ્નોમાં ફરે તો તે ગોળતો તો લાવીએ પૂછ્યું પ્રકાશ તને હા પૂછ્યું કરી દીધી થાળી તું ને મમ્મી તો કઈ પ્રકાશ તો બીમાર થઈ ગયો સાત તો વળી પાછો આ પપ્પા હાલો લઈ લેજો મેશું ને રાખો કે તાર પાસે મેશું રહી કણ યોન પાસે રહ તું યોન પાસે હા મમ્મી યોન પાસે રહ કે ટોમેટો નાખ્યું અને ધોણા નહીં લીલા ધોણા લાવવાના હતા થોડા લાવ્યા હોય તો સારું આવ નહીં કોઈ પણ પાછો હારે ધોણા નહીં ખાઈ ગયા સાલસી ધોણા સાલસી ધોણા ઓ શમ જોર ભરીને બોલો છો ધોણા નહીં ચાલો એટલે મોય નાખવા છે તમારે સાલસી કેમ અલગ તો નહીં મળે તારી શાક ખાવા પૂછ્યો રહેજો પણ નહીં મળે અલગ થોડું બધાને મળતું હોય નહીં પપ્પા અડધા એમ કે ધોણા વગર ધોણા વાળું નહીં કરે મેં બધાને ધોણા વાળું જ આવે નાખી દેજો ફટોફટ શું થાય છે શેમ બૂમો પાડો શું થાય છે મેજી તમને
દાદા પાસે જવાન કે સાથે પણ દાદા તો આઘા આઘા ખાવે એ તો એરા ઈમ જેમ તેડું ખબર છે ઈમ જેમ તેડું છે કે મારા પાસે રોવાનું તો ઓન હાલ દઉં એક ઈમ તેડું છે શું થયું તો પ્રકાશ તન હા શું થયું છાતીમાં દુખાય હજી એ તીખું વધારે ખોન આવું થાય હજી નાખું તો વટાણામાં તું કહેતો હોય તો ડબ્બો ઠલવી દઈએ એક તો કીધું ના પપ્પા તો કે હું દાળ બનાય કોણ ખાવા વાળું છે ખાવા વાળા તો હા પપ્પા ત્યાં બેસજો એકોળવા માટે પપ્પાએ કે આમ થયો લેડો અમુક શેટર બેટર પહેરો હાથના મોજા લગાવો શું થાય છે જી શું છે લેડો જતો રહેડો તો ચલો પ્રકાશભાઈ છે પપ્પા બેસી ગયા છે ત્રિશુને અકોળવા માટે અને હવે શાક કમ્પ્લીટ તૈયાર થઈ જવાય થયું અને પપ્પા ત્રિશુને અકોળવા માટે બેસી ગયા છે અને સંગીતા ભાભી તો છે ને લોટ બધવાનું ચાલુ કર્યું છે રોટલા બનાવવાના છે એટલા માટે ઓ ડાયરેક્ટ લોટ લો તો કોણ ઓનલાઈન હા ડાયરેક્ટ અંદર સારી લગતા ને એટલે એમાં નહીં ડબ્બામાં નહીં ડાયરેક્ટ સીધો તાસમાં તો ચલો ઓહો આ તો ઘડી ઊંઘી જઈ થાક લાગ્યો હું હા એ તો વધારે મોહનથાળ ખાઈ ગયો છે ને એક છેલ્લા ખાતા હતા છેલ્લા એટલો જ ખાધો તો ઓ આનો શું થાય છે બોલ કરે છે બોલાવા તો જાય ડિયોન પાન લોટ બાંધવા જાઉં છે મેશું આગળ મેં દીધો હોય તો સાસ તો ચલો મમ્મી ખોણ મૂકી દીધું મમ્મી છે રેલી લઈને દોડી રેલી અમે સરબી સડી છે ટૂંકી બધે એટલે છૂટા ના તો ગાઈ મમ્મી ને એવું ગાયો ને બેહું બધું છે આજ તો વહેલા નહીં મમ્મી વહેલા ખાઈને બેસી જઈ મોડું થાય તો મોડા વહેલા ખાઈને બેસી જઈ એવું છે પેલી તો બૂમો પાડે છે એ તો તાને તા કરવા રહી છે તા ઓ વન આ જોરે તો નહીં બધતો કે ઢોર તાને આ તો જોરે જ બધું છે નકર સો આ તો બોધઈ નહીં તો રાતી જતો રહ્યો પાછો જોઈ પેલા જો હરખું બોધણ્યું પોકળ ખેંચો એમના હું કમ્પ્લીટ બધે છે જોયા વગર બધો છે અને પેલો નાખતી હતું બેહોન ઓહો અત્યારથી પડદા પાડી લેવા અત્યારથી હા એ તો ઘરમાં ઊંઘો છો સાપરામ તો હું એક દાડો ઊંઘ્યો તો મમ્મી ટાળ તો નથી વાતી પાછી સાપરામ તો નહીં વાતી ટાળ એટલો બધો હા હું થયું પપ્પા શું થયું એ તો હેડા તો ખરીદ કરતા ને ઓ બોલતા ના તેમ છે ગાડી પાછી પડે છે ગાડી હા પાછી ઓગળી મોઢામાં કાઢ ઓગળી કાઢ લે બસ એ ગાડી તો ખાલી એક ઝોલો મારે છે ને એટલે સીધી દોડે છે તો વકન તો ગાઈ રોટલા બનવાના ચાલુ થઈ ગયા છે અને આવું કાઢી બપોરનો કે કાલનો છે બપોરનો આટલો બટકો વધ્યો તો ગાઈ જો આટલા રોટલા વધ્યા ને રોટલાનો બટકો કરી નાખે આમ આટલો ગાય મેળ દે નહીં ભૂલથી ઉપર મેળ દીધો ને તો પેલા એરો પતી દે પાછો ઉના રહી જાય અને ટાઢા પતી જાય ના પતી દે હું ના તવારામાં જ મેળ દેવા મારતો તો એ ખાવા દેવા ને એટલે આરે મેળ દેવા ઉપર લે ગરમ કરીને એ તો મુહિમ કેક લેવા આ ઠંડો કર્યો એવું થાય કે કારીગર પૂછે મરે એવું ના હોય કે ના મરે એમ પણ કારીગરને છે ઓળખવા છે બા કારીગર ભૂખે ના મરે એનું કારણ હું ખબર છે કારીગર બનાવે છે ને ખાય જાય એવું હોય જો હારો રોટલો બનાવો ને
થોડો રોટલો ખાય છે ને થોડો બનાવે છે એટલે અરે ભૂખે ના મરે. ના આજ તો ટાઈમ નહીં ખાવાનો. કારીગરની સાંજ રોટલો ટાઈમ તો નહીં પણ કારીગરની સિસ્ટમ જ આરે હોય. જે તો ખાવું જ પડતા એમને પહોંચે તો પહોંચી ના રોટલા ચાલ તો ખાઈ ખાય એક મહેમાન આવું જ પાછા શેઠાજી આવું હા શેઠાજી આવું જ પાછા આવશે. ફોન આવ્યો તમને કે મહેસાણા આવ્યો હું કે આવો એટલે ફોન કરો તાને સકલાશને તાનું વળી બસ તો આવતી રહી છે ની ગોમવાળી તો આપણા ગોમવાળી મેહોણા પેલી મેહોણાવાળી ના મેહોણાવાળી આવતી રહે તો વડનગરથી થોડી મેહોણાથી બસ નીકળી જશે શેઠાજીએ કીધું ને વળી ફોન કરીને મને કે બસ નીકળી જઈશ અને હું આવું છું ફોન કર્યો મને મેં કીધું સારું તાણ સતલાશ નાઈને ફોન કર લેવા આવીએ પછી નોકરી પતા તાણ નીકળો કે વહેલા જોઈ જ નીકળો તો ચલો ગાઈસ રોટલા બને છે હું અમે જાઉં છું દૂધ ભરાવવા માટે દૂધ ભરાવવાનો ટાઈમ થઈ ગયો છે તો ચલો જતા હો દૂધ ભરાવવા માટે શું દીરા મેસલા મેસલા હજી ઠેલા જો ખાલા કર્યા નહીં. ઓહો હજી જો લગ્નમાં જવાનું ઓર્ડર છે હું બે દાડા લગન ની તો બધા ઠેલા પર લઈ ગયો. શું છે ઓ મેં શું થાય છે તને શું થાય છે શેમ બોલ બોલ કરે છે તો ગાઈસ ચલો હવે હું દૂધ ભરાવવા માટે નીકળું છું તો ફાઇનલી ગાઈસ આ તો બધો ખાવા માટે બેસી ગયો હું લેવું ચમચી લ્યો તો ગાઈસ બધો ખાવા માટે બેસી ગયો છે અને બધો વાટકા લઈને બેસી ગયો છે અને આપણા જોયા કોઈ કંતુ ગાઈસ બધા હેઠા હેઠા વાટકા મૂક્યા છે અને આપણે તે તપેલીમાં લઈને આવીએ મૂકો ને આપણે તો તપેલીમાં ખાઈ લેવું તપેલીમાં શું થવાનું આમ તો સારું તપેલીમાં તો ઓહો શું છે શેમ બીજો ગુણ મોહલે એ તો પહેલામાં જ મજા આવે બીજામાં ના મજા આવે બીજા તો કદી ઓ દહીં દહીં ખાટું છે ટેસ્ટ કરજો કોને ખાવું છે ટેસ્ટ કર મુસ કાપ મારા ખાવા કાઢી ઓ સો માર પાસે શાક આવી હમ પણ આ જોર ભાવતું નહીં એ કઈ એમ કઈ ખાઈ જાવ તો હું જોઈ જોઈને ખાઈ ને જતી રહ્યા તાને ઓન કોઈ મોટું લીધું જત થોડું નથી લીધું ભાવતું નહીં તો ગાઈસ ચલો ખાઈ લઈએ પ્રકાશે ખાધું ખાધું પ્રકાશ લઈએ તો ગાઈસ ચલો પ્રકાશને ખાધું આપણે ખાઈ લઈએ હજી શેતાજીને લેવા માટે જવાનું છે નહીં ખાવું ખાટું 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 છે ખાટું તો મને એક નંબર ભાવ નહીં સૃષ્ટિ તો ફાઇનલી ગાઈસ શેતાજી તો આવી ગયા છે શેતાજી તો નહીં ફાવતું નોકરી હા નહીં ફાવતું ઓ પેલો તો ઊંઘ્યો તો છે ને વાટ જોઈને તો બેઠો હતો ને પાછો ગોદડું ઓઢી લીધું અને આયા ને ઊંઘ્યો છે આયા તારી વાટ જોઈ રહ્યો છે ત્રિશુઈ વેફર તો બે આવ્યા છે ને એક મારું ને એક સૃષ્ટિનું તો ગાઈ ચલો શેતાજ ખાઈ લેતા ને બરોબર તો ફાઇનલી કાંઈ 10 વાગી ગયા છે અને વ્લોગ આટલા એન્ડ કરું છું તો ગાઈઝ મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા રાકેશ ઠાકોર વ્લોગ્સ ચેનલ ફરી મળીશું આપણે કાલે નવા વ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી.